હેલો ફ્રેન્ડ્સ, હું છું રાજેશ ગોહિલ અને આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સિલન્સ ઇંગ્લિશ એકેડમી. આજના વિડીયોમાં આપણે ધોરણ 12 કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ ત્રણેય માટે ખૂબ જ મહત્ત્વના એવા નિયરેસ્ટ મિનિંગ જે આપણું જે પુસ્તક છે લેપવિંગ એના પાઠમાંથી પૂછાય છે. બરાબર, તો ખાસ આપણે આ બધા નિયરેસ્ટ મિનિંગ એક્ઝામ પહેલાં સમજી લેવાના છે. અહીંયા હું તમને દરેક શબ્દનું ગુજરાતી સમજાવતો જઈશ, જેથી કરીને તમને 4 ઓપ્શનમાંથી સિલેક્ટ કરવામાં કોઈ તકલીફ ના પડે. બરાબર, તો ચલો વન બાય વન જોતા જઈએ. ધ્યાન આપજો જરા. પહેલો શબ્દ ડ્રેડફુલ. ડ્રેડફુલનો મતલબ શું થાય? ભયંકર. ઓપ્શન છે ડ્રેન્ડ, હોરિબલ, ડેડ અને ટાયર્ડ. તો મિત્રો ભયંકરનું સિમિલર થશે હોરિબલ. ઓકે, ચાલો. ત્યારબાદ બીજું છે ડોમેસ્ટિકેટ. ડોમેસ્ટિકેટનો મતલબ થાય છે પાલતું, પાળેલું. બરાબર, ઓપ્શન છે ક્લાઇમ, પઝેસ, ટેમ અને ડિસ્ટ્રોય. તો આ ચારમાંથી ડોમેસ્ટિકેટ એટલે કે પાલતુનું સિમિલર થશે ટેમ. બરાબર, ટેમ એટલે પણ પાલતું. નંબર 3 ક્વિબલિંગ. ક્વિબલિંગ એટલે કચકચ કરવી, વાદ વિવાદ કરવો, એને કહેવાય ક્વિબલિંગ. ઓપ્શન છે ક્વારલિંગ, આર્ગ્યુઇંગ, શોકિંગ, ઇરિટેટિંગ. તો કચકચ કરવી કે પછી દલીલબાજી કરવી એનું સિમિલર થશે આર્ગ્યુઇંગ. બરાબર, ચાલો. ત્યારબાદ નંબર 4 એકનોલેજ. એકનોલેજ એટલે જાણીતું, મતલબ કે પ્રખ્યાત. ઓપ્શન જોઈએ વેલ નોન, ગ્રેટફુલ, એલિજિબલ અને ક્વોલિફાઈડ. તો એકનોલેજનું સિમિલર થશે વેલ નોન એટલે જાણીતું. ત્યારબાદ નંબર 5 ઓર્નિથોલોજી એટલે પક્ષીશાસ્ત્ર. તો પક્ષીશાસ્ત્ર એટલે કે પક્ષીઓ અંગેનો અભ્યાસ. ઓપ્શન જોઈએ સ્ટડી ઓફ વેજીટેશન, સ્ટડી ઓફ બર્ડ્સ, સ્ટડી ઓફ એનિમલ્સ, સ્ટડી ઓફ વેધર. તો સીધી ખબર પડી જાય આપણને પક્ષીઓની વાત છે એટલે આવશે જવાબ સ્ટડી ઓફ બર્ડ્સ. બરાબર, તો જોઈ લો 5 જવાબો મિત્રો આ પ્રમાણે છે. ઓકે, સમજી ગયા? ચાલો આગળ વધીએ. નંબર 6 લિમિટ. લિમિટ એટલે હદ અથવા મર્યાદા. ઓપ્શન છે કન્ફાઇન, કોન્ફિડન્ટ, કોન્ફિડન્સ અને કન્ફાઇડ. તો આમાંથી હદનું સિમિલર થાય છે કન્ફાઇન. ઓકે, ત્યારબાદ નંબર 7 ફેથમ. ફેથમ એટલે સમજવું. બરાબર, ઓપ્શન છે કોમ્પ્લિકેટેડ, અન્ડરસ્ટેન્ડ, ફેશન અને શેપ. તો સમજવું એટલે અન્ડરસ્ટેન્ડ થાય ને. બરાબર, તો સાચું ઓપ્શન આપણું અન્ડરસ્ટેન્ડ. નંબર 8 કંકવર. કંકવર એટલે કોઈને હરાવવું, કોઈના ઉપર જીત પ્રાપ્ત કરવી. ઓપ્શન છે ક્વારલ, ઓવરકમ, ગીવ અને ફાઇટ. ફાઇટ એટલે લડવું થાય, પણ ઓવરકમનો મતલબ થાય છે ના પર જીત મેળવવી, કોઈને હરાવવું. બરાબર. નંબર 9 ઇન્ટેન્સ. ઇન્ટેન્સ એટલે તીવ્ર અથવા તેજ. ઓપ્શન છે સિવિર, ફ્લેક્સિબલ, ક્વારલસમ અને સિરિયસ. ક્વારલસમનો મતલબ ઝઘડાળું થાય, જ્યારે ઇન્ટેન્સ એટલે તીવ્ર, એનું સિમિલર થાય સિવિર. ઓકે. નંબર 10 ટ્રિવિયલ. ટ્રિવિયલ એટલે નજીવું, સાવ તુચ્છ, સાવ મામૂલી, એને કહેવાય ટ્રિવિયલ. ઓપ્શન છે વેરી લાર્જ, સ્મોલ, એક્સેપ્શનલ અને ટેરિફિક. સ્મોલ એટલે નાનું, નજીવું. બરાબર, તો ટ્રિવિયલનું સિમિલર થશે સ્મોલ. ચાલો આ પ્રમાણે મિત્રો જોઈ લો બધા જ આન્સર્સ. ઓકે, સમજી ગયા? ચાલો આગળ વધીએ. નંબર 11 છે ડિક્ટેટર્સ. ડિક્ટેટર્સ એટલે સરમુખત્યાર, જે પોતાની તાનાશાહી ચલાવે, પોતે કહે એવું જ પ્રજાએ કરવાનું, એને કહેવાય સરમુખત્યાર. ઓપ્શન છે રાઇટર્સ, ડિરેક્ટરીઝ, લીડર્સ અને એબ્સોલ્યુટ રૂલર્સ. તો જવાબ આવશે એબ્સોલ્યુટ રૂલર્સ એટલે કે તાનાશાહ અથવા સરમુખત્યાર. બરાબર, ત્યારબાદ ફોરબિડન. ફોરબિડન એટલે પ્રતિબંધિત, એટલે કે જે કાર્ય કરવા માટેની આપણને આજ્ઞા ન હોય એને કહેવાય ફોરબિડન, પ્રતિબંધિત. ઓપ્શન છે નોટ એલાઉડ, ફોરગિવન, ડિસમિસ્ડ અને ફાયર્ડ. તો ફોરબિડનનું સિમિલર થશે નોટ એલાઉડ, જેની પરવાનગી નથી એવું. ચાલો ત્યારબાદ નંબર 13 કોલેપ્સ. કોલેપ્સ એટલે ધરાશાયી થવું, પડી જવું, તૂટી પડવું, એને કહેવાય કોલેપ્સ. ઓપ્શન છે કલેક્ટ, ફોલ ડાઉન, કન્સ્ટ્રક્ટ અને લિપ્સ. તો કોલેપ્સનું સિમિલર થશે ફોલ ડાઉન. બરાબર, ત્યારબાદ નંબર 14 ઇન્સોમનિયા. ઇન્સોમનિયા એટલે અનિંદ્રા, ઊંઘ ના આવવાની સ્થિતિ. ઓપ્શન ઇનએબિલિટી ટુ રિમેમ્બર, ઇનએબિલિટી ટુ સ્લીપ,
ઇનએબિલિટી ટુ થિંક ઇન અ પ્રોપર ઓર્ડર અને ઇનએબિલિટી ટુ સ્પીક ક્લિયરલી. તો અનિંદ્રા એટલે ઊંઘ ના આવવાની સ્થિતિ. આન્સર થશે ઇનએબિલિટી ટુ સ્લીપ. નંબર 15 પરસ્યુટ. પરસ્યુટ એટલે કંઈક મેળવવા માટે પ્રયાસ કરવો, કોઈક વસ્તુ કે કોઈ સફળતા મેળવવા માટે પ્રયત્ન કરવો. ઓપ્શન છે અટેમ્પ્ટ એટ અચીવિંગ સમથિંગ, અન્ડરસ્ટેન્ડ સમથિંગ, અટેમ્પ્ટ એટ એવોઇડિંગ સમથિંગ કે નન ઓફ ધીસ. તો નન ઓફ ધીસ તો નહીં આવે. પહેલું ઓપ્શન છે અટેમ્પ્ટ એટ અચીવ સમથિંગ, કોઈક વસ્તુ મેળવવા માટે પ્રયત્ન કરવો, પ્રયાસ કરવો. બરાબર. તો આ પ્રમાણે એના આન્સર્સ છે. બરાબર મિત્રો, સમજી લો બરાબર. ચાલો આગળ વધીએ. નંબર 16 કન્ઝર્વેટર. કન્ઝર્વેટર એટલે સંરક્ષક, રક્ષણ કરનાર. ઓપ્શન છે અ પર્સન હુ અટેમ્પ્ટ્સ ટુ સેવ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવવા માટે પ્રયત્ન કરે એ વ્યક્તિ. અ પર્સન હુ એડવોકેટ્સ ન્યૂ થિંગ્સ, નવી વસ્તુઓ માટે એડવોકેટ એટલે કે વકીલાત કરે એ વ્યક્તિ. અ પર્સન હુ નોઝ વેલ્યુઝ વેરી વેલ, મૂલ્યોને સારી રીતે જાણે એ વ્યક્તિ. કે અ પર્સન હુ પ્રોટેક્ટ્સ વેલ્યુઝ ઓર થિંગ્સ, વસ્તુ અને મૂલ્યોનું રક્ષણ કરનાર વ્યક્તિ. તો આન્સર છે અ પર્સન હુ પ્રોટેક્ટ વેલ્યુઝ ઓર થિંગ્સ. બરાબર. નંબર 17 અ લાર્જ એરેના એટલે કે રંગમંચ. રાજા મહારાજાઓ જે જગ્યાએ પોતાના મનોરંજન માટેની વ્યવસ્થા કરતા હતા એ જગ્યાને રંગમંચ કહેવાય છે, અરેના કહેવાય છે. બરાબર. એક વિશાળ ખંડ, એક વિશાળ જગ્યા. ચાલો ઓપ્શન છે લાર્જ હેલ, લાર્જ સ્ટેડિયમ, બિગ ગેટ કે લાર્જ કોમ્પ્લેક્સ. તો આન્સર આવશે અ લાર્જ સ્ટેડિયમ. બરાબર. આપણું ક્રિકેટનું સ્ટેડિયમ કેવું હોય છે એ ટાઈપની જગ્યાને એરેના કહેવાય છે. નંબર 18 બેરિયર. બેરિયર એટલે અડચણ અથવા વિઘ્ન. ઓપ્શન આઇડેન્ટિટી, ઓપિયમ, ડિસ્પ્યુટ અને હર્ડલ. ઓપિયમનો મતલબ અફીણ થાય છે, ડિસ્પ્યુટ એટલે વિવાદ અને હર્ડલ એટલે અડચણ. બરાબર. આન્સર છે હર્ડલ. નંબર 19 સ્પ્લેડ આઉટ એટલે ફેલાવવું. બરાબર. ઓપ્શન જોઈએ એગ્રીવેટ, સ્નેર, સ્પ્રેડ આઉટ કે એડવોકેટ. તો અહીંયા સ્નેર લખ્યું છે, સ્નેલનો મતલબ થાય છે ત્રાડ પાડવી, પ્રાણીની ચીસ, પ્રાણીની બૂમ. તો એ નહીં આવે. સાચો આન્સર છે સ્પ્રેડ આઉટ. બરાબર. ફેલાઈ જવું કે ફેલાવવું. નંબર 20 ચેટર. ચેટર એટલે સતત વાતો કરવી, વાતો ચાલુ રાખવી. ઓપ્શન ચીટ, ટેંગલ, પ્રેઝ અને કીપ ટોકિંગ. તો જુઓ અહીંયા કીપ ટોકિંગ એટલે વાતો કરવાની ચાલુ રાખવી, દેટ મીન્સ ચેટર. બરાબર. તો આ પ્રમાણે મિત્રો એના આન્સર્સ છે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ નંબર 21 પેન્ડેમોનિયમ એટલે ઘોંઘાટ, અરાજકતા, એકદમ કોલાહલભર્યું વાતાવરણ. ઓપ્શન જોઈએ નોઇઝી એન્ડ અનકન્ટ્રોલ બિહેવિયર ઓફ પીપલ, ગુડ મેનર, પર્સનાલિટી, કંટ્રોલ બિહેવિયર ઓફ પીપલ. નહીં, નોઇઝી એન્ડ અનકન્ટ્રોલ બિહેવિયર ઓફ પીપલ, લોકોનો એકદમ ઘોંઘાટવાળો અને અનિયંત્રિત વ્યવહાર, એને કહેવાય પેન્ડેમોનિયમ. બરાબર. તો આન્સર આવશે પહેલું આપણું ઓપ્શન. ત્યારબાદ નંબર 22 ડિટેન, કોઈને રોકી રાખવું. ઓપ્શન પ્રિવેન્ટેડ ફ્રોમ લિવિંગ સમવેર, કોઈ જગ્યાએથી રહેતા અટકાવવું. પ્રિવેન્ટેડ ફ્રોમ લિવિંગ ઓર ડુઈંગ સમથિંગ, કોઈ કાર્ય કરતાં અટકાવવું અથવા આગળ જતાં અટકાવવું. બિંગ પનિશ્ડ, સજા પામેલું. અટેન્ડ, પ્રાપ્ત કરેલું. તો આન્સર આવશે પ્રિવેન્ટેડ ફ્રોમ લિવિંગ ઓર ડુઈંગ સમથિંગ. રાઈટ. ચાલો નંબર 23 ડિસેપ્ટિવ એટલે ભ્રામક, જે ખરેખર છે નહીં પણ આપણને લાગે છે, આપણને એવો ભ્રમ થાય છે કે કંઈક છે, તો એને કહેવાય ડિસેપ્ટિવ. આન્સર ઇલ્યુઝરી, ઇમેજિનેટિવ, રિયલ અને શાર્પ. તો બાળકો કન્ફ્યુઝ થતા હોય છે ઇલ્યુઝરી અને ઇમેજિનેટિવમાં. ઇમેજિનેટિવ એટલે કાલ્પનિક, પણ ઇલ્યુઝરી એટલે ભ્રામક. સાચો આન્સર ઇલ્યુઝરી આવશે. બરાબર. ત્યારબાદ નંબર 24 ટેડિયસ, કંટાળાજનક. તો કંટાળો એનો તો શબ્દ તમને ખબર જ હશે, ભણવાથી ઘણીવાર કેટલા બધા કંટાળી જાઓ છો તમે. એટલે ટેડિયસનું સિમિલર આવડતું હશે. ઓપ્શન છે ઇન્ટરેસ્ટિંગ, એક્સાઇટિંગ, ક્વારલસમ, બોરિંગ. તો ટેડિયસનું સિમિલર થાય બોરિંગ. બરાબર. ચાલો આગળ 25 છે ઇક્વિવલેન્ટ. ઇક્વિવલેન્ટ એટલે સમાન. ઓપ્શન જોઈએ ડિફરન્ટ, ડિસ્ટિંગ્યુઝ, સેમ અને ટુગેધર. તો જુઓ સમાન અને સેમ. સેમનો મતલબ એવો થાય ને સરખું, એક સમાન. તો જવાબ આવશે સેમ. ઓકે. તો મિત્રો આ પ્રમાણે છે એના આન્સર્સ. ચાલો આગળ વધીએ. ત્યારબાદ 26
કેચઅપ વિથ, કોઈના સુધી પહોંચવું. ઓપ્શન જોઈએ. સક્સીડ ઇન રીચિંગ, કીપ સમથિંગ વિધિન રીચ, અંડરગો સમથિંગ ને રિકોલ સમથિંગ. સક્સીડ એટલે સફળ થવું, ઇન રીચિંગ એટલે પહોંચવામાં. કીપ સમથિંગ વિધિન રીચ, કોઈ વસ્તુ આપણી પહોંચની અંદર હોવી. અંડરગો સમથિંગ, કોઈ વસ્તુમાંથી પસાર થવું. રિકોલ સમથિંગ, કોઈ વસ્તુને યાદ કરવી. તો આન્સર આવશે સક્સીડ ઇન રીચિંગ. બરાબર, કોઈ જગ્યાએ પહોંચવામાં સફળ થવું. નંબર 27, સ્ટેગર, લથડિયા ખાઈને ચાલવું, હાલક ડોલક થતું ચાલવું અથવા લથડાતા લથડાતા ચાલવું. તો ઓપ્શન છે વોક અનસ્ટેડીલી, વોક સ્ટેડીલી. મૂવ ઓન ધ હેન્ડ્સ એન્ડ નીઝ, હાથ અને ઘૂંટણીએ ચાલવું. શાઉટ લાઉડલી, મોટેથી બૂમ પાડવી. તો અહીંયા જુઓ, વોક અનસ્ટેડીલી આપ્યું છે ને. અનસ્ટેડીલી એટલે એકદમ અસ્થિરતાથી ચાલવું. બરાબર, તો આન્સર આવશે પહેલો, વોક અનસ્ટેડીલી. 28 છે સ્લિંક અવે, દૂર જતા રહેવું. ઓપ્શન જોઈએ. ટુ ગેટ ડ્રોનેડ, ડૂબી જવું. ટુ મૂવ અવે, દૂર ચાલ્યા જવું. ટુ ગેટ કોટ, પકડાઈ જવું. ટુ ગેટ શોક, આઘાત પામવું. તો આન્સર થશે ટુ મૂવ અવે, દૂર જતા રહેવું. બરાબર, સમજ્યા બાળકો? દરેકે દરેક શબ્દને સમજવાનો છે. અહીંયા જેટલા પણ તમને વર્ડ્સ આપેલા છે બધા બોર્ડ એક્ઝામ માટે વાંચી જ લેવાના છે એકવાર. ઓકે. 29, મેડઅપ ઓફ બ્રોઇલ્સ, તણાવથી ભરેલું, ટેન્શનથી ભરેલું. બરાબર, સ્ટ્રેસથી ભરેલું, એને કહેવાય મેડઅપ ઓફ બ્રોઇલ્સ. ઓપ્શન છે ફૂલ ઓફ ડિફિકલ્ટીઝ, ફૂલ ઓફ હોટ વોટર, ફૂલ ઓફ ટેન્શન્સ અને ફૂલ ઓફ રેમિડીઝ. રેમિડી એટલે ઉપચાર, ટેન્શન એટલે તણાવ, હોટ વોટર ગરમ પાણી, ડિફિકલ્ટી મુશ્કેલી. તો અહીંયા ફૂલ ઓફ ટેન્શન્સ એનો સાચો આન્સર બનશે, કારણ કે તણાવની વાત છે. ટેન્શન એટલે તણાવ. બરાબર. 30, વિગોરસ, વિગોરસ એટલે એકદમ મજબૂત, એકદમ સખત. ઓપ્શન જોઈએ. ટફ, વિજિલેન્ટ, લેથર્જિક અને વીક. તો મજબૂત, ટફ સિમિલર થયું ને. વિગોરસનો મતલબ મજબૂત અને ટફ એટલે પણ મજબૂત કે સખત. બરાબર, તો આન્સર થશે ટફ. જુઓ, આ પ્રમાણે છે એના આન્સર્સ બધા, જોઈ શકો છો તમે. બરાબર, કમ્પ્લીટલી જોઈ લેવાના, સારી રીતે સમજી લેવાના. ચાલો આગળ વધીએ. ત્યારબાદ 31 નંબર, પિલગ્રીમ્સ. પિલગ્રીમ્સ એટલે યાત્રાળુ, યાત્રાધામે જતા વ્યક્તિઓ. ઓપ્શન છે પીપલ હુ મેક અ જર્ની ટુ હોલી પ્લેસ. હોલી પ્લેસ એટલે પવિત્ર સ્થળ, જર્ની એટલે યાત્રા. એ લોકો જે પવિત્ર સ્થળે યાત્રા કરે છે. બીજું, પીપલ હુ ગીવ મની, એ લોકો જે પૈસા આપે છે ચેરિટીમાં, દાનમાં. ત્રીજું, પીપલ હુ ગીવ મની ઇન બિલ્ડિંગ ટેમ્પલ, મંદિર બાંધવામાં જે લોકો પૈસા આપે છે એ લોકો. નન ઓફ ધીસ. તો આપણને ખ્યાલ આવી જ ગયો અહીંયા કે યાત્રાળુ એટલે એ લોકો જે પવિત્ર સ્થળે, પવિત્ર મંદિરે, યાત્રાએ જાય છે. બરાબર, એટલે પહેલું ઓપ્શન સાચું. 32, ગ્રોલ એટલે ઘુરક્યા કરવા, ઘુરકવું. પ્રાણીઓના ઘુરકવાને કહેવાય છે ગ્રોલ. ઓપ્શન ક્રમ્બલ, ગ્રમ્બલ, રમ્બલ, શાઉટ. તો આન્સર આવશે અહીંયા રમ્બલ, RUMBLE, રમ્બલ એટલે ઘુરક્યા કરવા. રાઈટ. 33, સોકર, ફૂટબોલની રમતને કહેવાય છે સોકર અમેરિકામાં. ઓપ્શન વોલીબોલ, હોકી, ફૂટબોલ, ચેસ. લો બોલો, આવડી જાય તો સીધું જ કે સોકર એટલે ફૂટબોલ, વોલીબોલ નહીં, હા ફૂટબોલ. ચાલો 34, એનિમી, એનિમી એટલે દુશ્મન. ઓપ્શન છે ઓપોનેન્ટ એટલે હરીફ થાય, દુશ્મન ના થાય. કોઈ ગેમની અંદર આપણી સામે રહેલો જે વ્યક્તિ છે એને દુશ્મન ના કહેવાય, એ હરીફ છે આપણો. પણ ફો એટલે થાય દુશ્મન. બેચલર એટલે દુશ્મન ના થાય. સ્ટેબ એટલે તો કોઈને ગોંચી દેવું થાય. બરાબર, કોઈને મારી દેવું થાય. તો અહીંયા એનિમીનું સિમિલર થશે ફો. 35, કન્ઝર્વેશન, કન્ઝર્વેશન એટલે જાળવણી, કોઈ વસ્તુને જાળવવી, જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં જ રાખવી. બરાબર. તો રિઝર્વેશન, ડિઝર્વ, કોન્સ્ટિટ્યુશન, પ્રિઝર્વેશન. તો ડિઝર્વ એટલે હકદાર હોવું, રિઝર્વેશન એટલે અનામત, કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ, પણ પ્રિઝર્વેશન એટલે જાળવણી. બરાબર, તો સાચો ઓપ્શન છે પ્રિઝર્વેશન. ચાલો, આ પ્રમાણે છે મિત્રો આન્સર્સ એના. બરાબર સમજી લેજો. ચાલો આગળ વધીએ. ત્યારબાદ 36, સરલી અથવા ક્રોસ. તો સરલી અથવા ક્રોસ, તોછડું કે અસભ્ય એવો મતલબ થાય છે આનો. ઓપ્શન જોઈએ. ઇલ નેચર્ડ, ફિક્સ્ડ, ઇન્ક્લાઇન્ડ અને ડિસિઝિવ. તો અહીંયા જેનો સ્વભાવ ખરાબ છે, જેનો નેચર ખરાબ છે, એને કહેવાય ઇલ નેચર્ડ, એટલે કે સરલી અથવા તો ક્રોસ, તોછડું કે અસભ્ય. બરાબર, કંકાસ કરે રાખતો હોય ને એવો વ્યક્તિ, વારે ઘડે ઝઘડે રાખતો હોય બધા જોડે, એવો વ્યક્તિ. તો ઇલ નેચર્ડ. ત્યારબાદ 37, એજિટેટેડ એટલે ઉશ્કેરાયેલું. ઓકે, ઓપ્શન જોઈએ. રેસ્ટલેસ, એન્જોયડ,
સેરેબ્રલ અને કોસ્ટિવ. તો ઉશ્કેરાયેલું એને કહેવાય રેસ્ટલેસ. જે બેચેન રહેતું હોય, નાની નાની વાતમાં જે ઉશ્કેરાઈ જતું હોય, ગુસ્સે થઈ જતું હોય, એને કહેવાય રેસ્ટલેસ. રાઈટ. ત્યારબાદ 38 ડેલિબરેટલી. ડેલિબરેટલી એટલે ઈરાદાપૂર્વક, જાણી જોઈને, હેતુપૂર્વક. ઓપ્શન એક્સિડેન્ટલી, ઇન્ટેન્શનલી, ઓટોમેટિકલી અને વિધાઉટ ચોઇસ. તો ઇન્ટેન્શનનો મતલબ તમને ખબર હશે ઈરાદો થાય, અને ઇન્ટેન્શનલી એટલે ઈરાદાપૂર્વક. બરાબર. ઇન્ટેન્શનલી એટલે ઈરાદાપૂર્વક. સમજ્યા? યાદ રાખવાનું. ચાલો આગળ વધીએ. ત્યારબાદ 39 છે ગીવઅપ. ગીવઅપ એટલે હાર માની જવી. કોઈ વસ્તુથી આપણે હાર સ્વીકારી લેવી કે ચલો હું હારી ગયો. ઓકે. ઓપ્શન છે પિલગ્રીમ, ડાયજેસ્ટ, ક્વિટ અને ક્વાયટ. ક્વિટ અને ક્વાયટ. ક્વાયટનો મતલબ થાય છે શાંત, અને ક્વિટ એટલે કોઈ વસ્તુ છોડી દેવી, જતી કરવી, આપણે હારી જવું. ઓકે. તો ગીવઅપનું સિમિલર થાય ક્વિટ. બરાબર. ચાલો નંબર 40 ડેસ્ટિનેશન. ડેસ્ટિનેશન એટલે અંતિમ મંઝિલ, છેલ્લો પડાવ, એને કહેવાય ડેસ્ટિનેશન. આન્સર છે ડિસિઝન, ટર્મિનસ, એન્ટિસિપેશન અને એક્સપ્લાનેશન. એન્ટિસિપેશન એટલે ધારણા થાય, એક્સપ્લાનેશન એટલે ખુલાસો થાય, પણ ટર્મિનસ એટલે ડેસ્ટિનેશન, મંઝિલ. બરાબર. તો આ પ્રમાણે છે એના આન્સર્સ. ચાલો આગળ વધીએ. ત્યારબાદ 41 પ્રાઇમવલ. પ્રાઇમવલ એટલે આદિમ જાતિનું, મતલબ કે પ્રાચીન, ખૂબ જ જૂનું, આદિકાળનું, એને કહેવાય પ્રાઇમવલ. ઓપ્શન છે એબોરિજિનલ, મોડર્ન, એન્ટિક અને ટ્રેડિશનલ. તો એબોરિજિનલ એ છે પ્રાઇમવલનું સિમિલર વર્ડ. બરાબર. એબોરિજિનલ, પ્રાઇમવલ, એબોરિજિનલ. ઓકે. ચાલો આગળ 42 રિસેપ્ટિવ એટલે ગ્રહણશીલ, ગ્રહણ કરી શકાય એવું. ઓપ્શન છે ડિસેપ્ટિવ, એક્સેપ્ટિવ, કન્સીવ અને ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી એટલે તક થાય. બરાબર. એક્સેપ્ટિવ, એક્સેપ્ટ કરવું, સ્વીકારવું, ગ્રહણ કરવું. તો એ થાય છે રિસેપ્ટિવનું નિયરેસ્ટ મિનિંગ કે સિમિલર. બરાબર. ત્યારબાદ 43 સ્ટ્રેચિસ. સ્ટ્રેચિસ એટલે અંતર. બરાબર. ઓપ્શન છે એનાલાઇઝ, ડિસ્ટન્સ, મોટિવેટ, લેગસી. લેગસી એટલે પ્રણાલી થાય, મોટિવેટ એટલે કોઈને પ્રોત્સાહિત કરવું થાય, અને ડિસ્ટન્સ એટલે અંતર થાય. તો સીધો જ જવાબ છે સ્ટ્રેચિસ મીન્સ ડિસ્ટન્સ. બરાબર. 44 સર્વે. સર્વે એટલે તપાસ. બરાબર. કોઈ વસ્તુ માટેનો સર્વે કરીએ ને આપણે, જેને તપાસ કહીએ. ઓપ્શન ચેન્જ કરવું, ના ચેન્જ કરવું તો ના થાય, સાઇટ એ પણ ના થાય, બ્રેવરી એટલે બહાદુરી થાય, એનાલિસિસ, એનાલિસિસ કરવું એટલે પૃથક્કરણ કરવું, તપાસ કરવી. બરાબર. ચાલો ત્યારબાદ નંબર 45 લેગસી. લેગસી એટલે વારસો. તો ઓપ્શન હેરલૂમ, કોસ્ટલી, ચીપ અને અનઅવેર. કોસ્ટલી એટલે મોંઘું, ચીપ એટલે સસ્તું, અનઅવેર એટલે અજાણ, અને હેરલૂમ જેનો મતલબ થાય છે વારસો. બરાબર. તો આ પ્રમાણે છે મિત્રો એના આન્સર્સ. ચેક કરી લેજો બરાબર, અને સ્ક્રીનશોટ પાડવો હોય તો પણ પાડી લેવાનો. ચાલો આગળ વધીએ. 46 ગેસ્પ. ગેસ્પ એટલે હાંફવું. બરાબર. ઓપ્શન પેન્ટ, ઇનહેલ, એક્સહેલ, હોલ્ડ બ્રેથ. હોલ્ડ બ્રેથ એટલે શ્વાસ રોકી રાખવો, એક્સહેલ શ્વાસ બહાર કાઢવો, ઇનહેલ શ્વાસ અંદર લેવો, અને પેન્ટ એટલે હાંફવું. આ પહેરવાના પેન્ટની વાત નથી, ક્રિયાપદ છે પેન્ટ એટલે હાંફવું. બરાબર. મિસ્ટેક નહીં કરતા. ચાલો ત્યારબાદ 47 ગેઝ એટલે તાકવું, ધારી ધારીને જોવું. ઓપ્શનમાં સી, વોચ, લુક. આ બધાનો મતલબ થાય છે જોવું, પણ સ્ટેરનો મતલબ થાય છે ધારી ધારીને જોવું, એટલે જવાબ આવશે સ્ટેર. બરાબર. 48 એડી. એડી એટલે વહેણ, કોઈ વસ્તુનો પ્રવાહ અથવા વહેણ. ઓપ્શન સ્વિર્લ, સ્વીટ સ્મેલ, સ્લોપ અને બોરિંગ. બોરિંગ તો ના આવે, સ્લોપ એટલે ઢાળ થાય, સ્વીટ સ્મેલ એટલે મીઠી સુગંધ. તો સ્વિર્લ એટલે વહેણ. બરાબર. કોઈ વસ્તુનો પ્રવાહ. 49 બ્લેમ. બ્લેમ એટલે આરોપ મૂકવો, કોઈના ઉપર આરોપ મૂકવો. ઓપ્શનમાં છે એક્યુઝ, સ્કિલ, કમ્પિટેન્સ અને ફોકસ. ફોકસ એટલે તો ધ્યાન થાય, કમ્પિટેન્સ એટલે સક્ષમ થાય, સ્કિલ એટલે આવડત, તો બાકી વધ્યું એક્યુઝ. એક્યુઝ એટલે આરોપ મૂકવો. બરાબર. 50 કમ્પિટેન્સ. હમણાં જ આવ્યું ને કમ્પિટેન્સ, ક્ષમતા, કમ્પિટેન્સ સક્ષમ. બરાબર. તો ઓપ્શન છે પોટેન્શિયલ, શાય, નેગેટિવિટી, અનકોન્શિયસ. અનકોન્શિયસ એટલે બેભાન, એ ના આવે.
નેગેટિવિટી એટલે નકારાત્મકતા, શાય એટલે શરમાળ, પણ પોટેન્શિયલ એટલે વ્યક્તિની ક્ષમતા. બરાબર, તો હાફ સેન્ચુરી કમ્પ્લીટ. તો આ પ્રમાણે છે એના આન્સર્સ મિત્રો, જોઈ લેજો બરાબર. ઓકે, ચાલો આગળ વધીએ. 51 ઇન્ટ્યુશન. ઇન્ટ્યુશન એટલે અંતર્જ્ઞાન અથવા સહજ જ્ઞાન, એને કહેવાય ઇન્ટ્યુશન. ઓપ્શન છે બેલેન્સ્ડ, કંક્વર, ઇન્સ્ટિંક્ટ અને વિન. વિન એટલે જીતવું થાય, બેલેન્સ્ડ એટલે સંતુલિત થાય, કંક્વર એટલે હરાવવું થાય, પણ ઇન્સ્ટિંક્ટનો મતલબ થાય છે અંતર્જ્ઞાન. બરાબર. 52 એનર્જેટિક એટલે જુસ્સાવાળું, જોશવાળું, ઉત્સાહવાળું. ઓપ્શન છે ડાયનામિક, એક્સિલેન્ટ, એડવાન્સ અને મેમરી. મેમરી એટલે યાદ, એડવાન્સ એટલે આગળ પડતું, એક્સિલન્ટ એટલે શ્રેષ્ઠ, પણ ડાયનામિક એટલે જુસ્સાવાળું અથવા ઉત્સાહી. બરાબર. 53 અનકોન્શિયસ એટલે બેભાન, મૂર્છિત. ઓપ્શન મેમરી એટલે યાદ, એ તો ના આવે. એનર્જેટિક એ તો ઉપર આવી ગયું, જુસ્સાવાળું. ફાયર એટલે આગ, તો ફેઇન્ટ શબ્દનો મતલબ થાય છે બેભાન. ફેઇન્ટ એટલે બેભાન, મૂર્છિત. 54 ઇનઅનડેટેડ. ઇનઅનડેટેડ એટલે પાણીથી ઘેરાયેલું, જેની ચારે કોર પાણી છે એવી જગ્યા, એને કહેવાય ઇનઅનડેટેડ. ઓપ્શન જોઈ લો, તમને સમજણ પડી જ જશે કયો ઓપ્શન આવે છે. બરાબર. કવર્ડ વિથ વોટર, પાણીથી ઘેરાયેલું. બરાબર. 55 હેઝિટેટ એટલે ખચકાવું કે અચકાવું, કોઈ કામ કરતાં અચકાવું, કોઈ કામ કરતાં પોતાની જાતને આમ રોકવી, એને કહેવાય હેઝિટેટ. ઓપ્શન કંકવર, એ તો ના આવે. બરાબર. ગેઝ એટલે તાકી રહેવું, પણ રિલક્ટન્ટ શબ્દ, રિલક્ટન્ટ, આ રિલક્ટન્ટ શબ્દ આપણે જે આપણો પાઠ હતો સર્ચ એન્ડ ટ્રુથનો, એની અંદર હતો આ શબ્દ, તમને કદાચ યાદ હોય. બરાબર. તો રિલક્ટન્ટ મતલબ હેઝિટેટ. ઓકે, તો આ પ્રમાણે એના આન્સર્સ છે મિત્રો, જોઈ લેજો બરાબર, અને સ્ક્રીનશોટ પણ લઈ લેજો. ચાલો આગળ વધીએ. 56 ઇગ્નોર કરવું, અવગણના કરવી. ઓપ્શન અવોઇડ, બેરિયર, ડિબેટ, કન્ડક્ટ. કન્ડક્ટ એટલે સંચાલન કરવું, ડિબેટ એટલે ચર્ચા કરવી, બેરિયર એટલે વિઘ્ન કે અડચણ, પણ અવોઇડ કરવું એટલે અવગણવું. બરાબર. નંબર 57 ડિસ્પ્યુટ એટલે વિવાદ કે તકરાર, ઝઘડો, બબાલ. ઓપ્શન એમ્બિશિયસ એટલે મહત્વાકાંક્ષી, કન્ફાઇન એટલે બંધન, સ્ટેટસ એટલે સ્થિતિ, પણ કોન્ફ્લિક્ટ એટલે વિવાદ કે તકરાર, એને કહેવાય કન્ફ્લિક્ટ. બરાબર, સાચો આન્સર કોન્ફ્લિક્ટ. 58 એમ્ફેસાઇઝ એટલે ભાર મૂકવો, કોઈ વાત પર ભાર મૂકવો, તો ડિવોટી, ડિવોટી એટલે તો થાય ભક્ત. પછી મિશન, મિશન એટલે કાર્ય, એડવાઇસ એટલે સલાહ આપવી. સ્ટ્રેસ, સ્ટ્રેસનો મતલબ તમને ખબર છે કે ભાઈ તણાવ પણ થાય છે. બરાબર, પણ સ્ટ્રેસ એટલે ભાર મૂકવો પણ થાય છે, તો અહીંયા એમ્ફેસાઇઝનું સિમિલર સ્ટ્રેસ. ઓકે. 59 ઓડોર એટલે મહેક, ગંધ, સુગંધ, આવા અલગ અલગ મતલબ થાય છે ઓડોરના. ઓપ્શનમાં સ્ટીપ, સ્ટીપ એટલે ઢાળ, સમિટ એટલે શિખર, સ્ટેમિના એટલે ટકી રહેવાની ક્ષમતા, અને ફ્રેગ્રન્સ, ફ્રેગ્રન્સ એટલે સુગંધ, મહેક, તો ઓડોરનું સિમિલર ફ્રેગ્રન્સ. રાઈટ. ચાલો 60 સમિટ એટલે શિખર. ઓપ્શન સરેન્ડર, પીક, કોલ અને ગીવઅપ. ગીવઅપ એટલે તો આપણે હાર માની જવી થાય, કોલ એટલે કોઈને બોલાવવું થાય, સરેન્ડર એટલે કોઈની શરણે જતા રહેવું, કોઈના તાબે થઈ જવું, પણ પીક, પીક એટલે શિખર. બરાબર. તો આ પ્રમાણે છે એના આન્સર્સ, ચેક ઇટ આઉટ. ઓકે, નાઉ લેટ્સ પ્રોસીડ. નંબર 61 ઓન સ્લોટ એટલે આક્રમણ કરવું, હુમલો કરવો. ઓપ્શન એક્સપોઝર, બ્લોસમ, અટેક અને ફ્રેગ્રન્સ. ફ્રેગ્રન્સ તો ના આવે, ફ્રેગ્રન્સ એટલે તો સુગંધ થાય. બ્લોસમ એટલે ખીલવું થાય. એક્સપોઝર, બરાબર, એક્સપોઝર એટલે ખુલ્લું પડવું, એક્સપોઝ કરવું. બરાબર. તો અહીંયા આક્રમણનો સિમિલર તો અટેક જ થાય ને પછી. બરાબર, આક્રમણનો શબ્દ તમને ખબર જ છે, અટેક. નંબર 62 સ્ટ્રેનસ એટલે સખત, ખૂબ જ સખત, ખૂબ જ કઠણ. ઓપ્શન લાર્જ, સિરિયસ, આર્ડ્યુઅસ અને ગ્રેટ. લાર્જ પણ ના આવે, સિરિયસ પણ ના આવે, સિરિયસ એટલે ગંભીર, ગ્રેટ એટલે મહાન. તો શું વધ્યું બાકી? આર્ડ્યુઅસ. આર્ડ્યુઅસનો મિનિંગ થાય છે સખત. બરાબર. નંબર 63 સ્ટમક એટલે પેટ. ઓપ્શન છે ડમ્બ એટલે તો મૂંગું થાય, નોસ્ટ્રિલ્સ એટલે આ નાકના બે જે છિદ્રો છે એને નોસ્ટ્રિલ્સ કહેવાય, વેસ્ટ એટલે કમર થાય, તો બાકી વધ્યું બેલી. બેલી એટલે પેટ. બરાબર. તો સ્ટમકનું સિમિલર બેલી. નંબર 64 ટુ બીડ અ ડ્યુ. જુઓ તો જરા કેવો વિચિત્ર શબ્દ, ટુ બીડ
અડીયુ એટલે વિદાય લેવી, કોઈને વિદાય આપવી, બરાબર, આવજો કહેવું, તો ટુ વેલકમ ના થાય. ટુ ગ્રીટ એટલે અભિવાદન કરવું, એ પણ ના થાય. ટુ વર્ક હાર્ડ એ પણ નહીં થાય. ટુ સે ગુડ બાય, કોઈને આવજો કહેવું, બરાબર. સાચો આન્સર ટુ સે ગુડ બાય. 65 નંબર રેમેડી. રેમેડી એટલે ઉપચાર કે ઇલાજ. ઓપ્શન જોઈએ. હન્ટ, હન્ટ એટલે તો શિકાર કરવો થાય. ફેન્સ એટલે વાડ બાંધવી થાય. ડાયટ એટલે ખોરાક, અને ક્યોર એટલે ઉપચાર. ક્યોર એટલે ઇલાજ, બરાબર. તો સાચો આન્સર ક્યોર. ઓકે, તો આ પ્રમાણે સાચા આન્સર્સ છે મિત્રો. ચાલો આગળ વધીએ. નંબર 66 સ્ટેબ. સ્ટેબ એટલે કોઈને કોઈ વસ્તુ, અણીદાર વસ્તુ કોઈને ભોંકી દેવી અથવા તો ઘોંચી દેવી, એને કહેવાય સ્ટેબ. ઓપ્શનમાં પિયર્સ છે, શૂટ છે, સ્ટાર્વ છે અને વેસ્ટ છે. વેસ્ટ એટલે કમર, સ્ટાર્વ એટલે કોઈને ભૂખે મારી નાખવું, શૂટ એટલે કોઈને ગોળી મારી દેવી, પણ પિયર્સ એટલે વીંધી નાખવું, કોઈ વસ્તુને કોઈની અંદર ભોંકી દેવી, એને કહેવાય પિયર્સ. ઓકે, તો સાચો આન્સર છે પિયર્સ. નંબર 67 ઇન્ટેન્શન એટલે ઈરાદો કે હેતુ. ઓપ્શનમાં હાઇક, ઇન્સોમનિયા, ઓબ્જેક્ટિવ અને ડમ્બ. ડમ્બ એટલે મૂંગું, હાઇક એટલે વધારો થવો, ઇન્સોમનિયા એટલે અનિંદ્રા, પણ ઓબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ એટલે હેતુ, બરાબર. ઓબ્જેક્ટિવ પ્રશ્નો આવે છે ને, હેતુલક્ષી પ્રશ્નો, બરાબર. ઓકે. 68 ટીઝ. ટીઝ એટલે ચીડવવું, કોઈને ખીજવવું. ઓપ્શન છે સ્ટ્રેન. સ્ટ્રેન એટલે તણાવ. જમ્પ એટલે કૂદવું, બરાબર. ચલો ગેસ, ગેસ પણ નહીં આવે, તો બાકી શું વધ્યું? બાકી વધ્યું એનોય. એનોય એટલે ચીડવવું, બરાબર. નેક્સ્ટ 69 મેગ્નિફિશન્ટ. મેગ્નિફિશન્ટ એટલે ભવ્ય. ઓપ્શન છે એડવેન્ચર, ચ્યુ, ડાયજેસ્ટ, ગ્લોરિયસ. એડવેન્ચર એટલે સાહસ, ચ્યુ એટલે ચાવવું, ડાયજેસ્ટ એટલે પચાવવું, અને ગ્લોરિયસ એટલે થાય ભવ્ય. તો સિમિલર થશે ગ્લોરિયસ, બરાબર. 70 બ્રિટલ. બ્રિટલ એટલે બટકણું, તૂટી જાય એવું, બટકી જાય એવું. તો બ્રેકેબલ, અનબ્રેકેબલ, ઇઝી અને ડિફિકલ્ટ. તો બટકણું, તૂટી જાય એવું, તેનો મતલબ બ્રેકેબલ જ થાય ને, તૂટી જાય એવું. અનબ્રેકેબલ એટલે ન તૂટે એવું, બરાબર. તો સાચો આન્સર બ્રેકેબલ. ઓકે, તો આ પ્રમાણે આન્સર્સ છે એના. ચાલો નેક્સ્ટ 71 ક્લૂલેસ. ક્લૂલેસ એટલે જેનો કોઈ ક્લૂ નથી, આપણે જેનાથી અજાણ છીએ, જે આપણને ખબર જ નથી એવું, જેની કોઈ કડી જ નથી આપણી પાસે. ઓપ્શન એપ્રોચ, સાઇટ, અનઅવેર અને વિટનેસ. વિટનેસ એટલે સાક્ષી થાય, સાઇટ એટલે દ્રષ્ટિ થાય, એપ્રોચ એટલે પહોંચવું થાય, અનઅવેર એટલે થાય અજાણ, બરાબર. એપ્રોચનો મતલબ દ્રષ્ટિકોણ પણ થાય છે, વ્યૂ પણ થાય છે આપણો, બરાબર. તો ક્લૂલેસનું સિમિલર થશે અનઅવેર. સમજ્યા? નેક્સ્ટ ક્વાઇટ એટલે શાંત, બરાબર. ઓપ્શનમાં ગેઝ, કામ, એક્ઝિટ અને ક્વિટ. તો ક્વિટ નહીં આવે, પણ અહીંયા આવશે કામ એટલે શાંત. એક્ઝિટ એટલે તો બહાર નીકળવું થાય, બહાર જવાનો રસ્તો, એક્ઝિટ. ગેઝ એટલે તાકવું થાય, તો ક્વાઇટનું સિમિલર થશે કામ. 73 વો. વો એટલે સોગંદ, શપથ, પ્રતિજ્ઞા, એને કહેવાય વો. ઓપ્શન છે સાઇટ, અલ્ટર, એપ્રોચ, ઓથ. એપ્રોચ તો ઉપર આવી ગયું, જોયું તમે, એનો મતલબ એવો થતો નથી. સાઇટ એટલે દ્રષ્ટિ, અલ્ટર એટલે બદલવું થાય, પણ ઓથ, ઓથ એટલે પ્રતિજ્ઞા થાય, બરાબર. ચાલો આગળ વધીએ. 74 એલિમિનેટ અથવા ગેટ રીડ ઓફ. એલિમિનેટ એટલે નાબૂદ કરવું, અને ગેટ રીડ ઓફ એટલે નાથી છુટકારો મેળવવો, બરાબર. બંનેનો મતલબ સેમ થાય છે, તો જોઈએ એનું સિમિલર. ઓપ્શન રિમૂવ એટલે દૂર કરવું, સ્ટ્રેટર્જી એટલે વ્યૂહરચના, ડિસિઝન એટલે નિર્ણય, ફોકસ એટલે ધ્યાન. તો દૂર કરવું એટલે રિમૂવ જ થાય ને, રિમૂવ એટલે દૂર કરવું, એલિમિનેટ કરવું, બરાબર. 75 ઇન્સિડેન્ટ એટલે ઘટના. ઓપ્શન છે એક્સિડેન્ટ. એક્સિડેન્ટ એટલે દુર્ઘટના થાય, એ ના આવે. ટેન્ટ એટલે તંબુ. પ્રુડેન્સ, પ્રુડેન્સનો મતલબ થાય છે વિવેક, બુદ્ધિ, બરાબર. અને ઇવેન્ટ એટલે થાય છે ઘટના, બરાબર. તો આ પ્રમાણે છે મિત્રો સાચા આન્સર્સ એના. ચેક ઇટ આઉટ. ચાલો આગળ વધીએ. 76 પ્લાઇટ દુર્દશા, ખરાબ હાલત. ઓપ્શન જુઓ, તમને દેખાઈ જશે ખરાબ હાલત કયો મતલબ થાય છે આમાંથી, જુઓ જરા. ગ્રેટ ફાઇટ, ફ્લાઇટ, સ્લો, ડિફિકલ્ટ સિચ્યુએશન. તો ડિફિકલ્ટ સિચ્યુએશન જ હોય ને ફ્લાઇટ એટલે, બરાબર. ચાલો નેક્સ્ટ વર્ડ જોઈએ. 77 પાઉન્ડ એટલે ફટકો મારવો.
આ પાઉન્ડ એટલે પેલું ઇંગ્લેન્ડનું જે ચલણ છે એ પાઉન્ડની વાત નથી. કોઈને મારવું, ફટકારવું એને પણ પાઉન્ડ કહેવાય. ઓપ્શન છે હિટ, મોલ્ડ, ઇઝી અને રેપિડ. રેપિડ એટલે ઝડપી, ઇઝી એટલે સહેલું, મોલ્ડ એટલે ઘાટ આપવો, પણ હિટ એટલે મારવું કે ફટકારવું. બરાબર, તો સાચો જવાબ હિટ. 78 ઇન્ટેગ્રલ એટલે મૂળભૂત, પાયાનું. ઇન્ટેગ્રલનો મતલબ. ઓપ્શન છે ઓર્ડિનરી, ઇમ્પોર્ટન્ટ, ઇન્ટરનલ, ફંડામેન્ટલ. હા, જો ફંડામેન્ટલ શબ્દ તમને ખબર હશે. ફંડામેન્ટલ એટલે મૂળભૂત. બરાબર, ફંડામેન્ટલ ડ્યુટીઝ આપણી ટેક્સ્ટબુકની અંદર હોય છે. પેજ જ્યાં શરૂ થાય છે આપણા ટેક્સ્ટબુકના પાના તમે ફેરવશો 1-2 પાના એટલે આપણી મૂળભૂત ફરજો આવશે, ફંડામેન્ટલ ડ્યુટીઝ. તો ઇન્ટેગ્રલ એટલે ફંડામેન્ટલ. 79 બ્રીઝ એટલે પવનની લહેર. ઠંડા પવનની લહેરને કહેવાય બ્રીઝ. ઓપ્શન જુઓ મળી ગયું તમને. કૂલ વિન્ડ, ઠંડો પવન. સ્વીટ સ્મેલ ના આવે, ફ્લોરિશ ના આવે, ગ્રો પણ ના આવે. રાઈટ, તો બ્રીઝ એટલે કૂલ વિન્ડ. નંબર 80 બ્રૂ. બ્રૂ એટલે ઉકાળવું, કોઈ વસ્તુને ઉકાળવી. ઓપ્શન કુક, ફ્રાય, રોસ્ટ અને બોઇલ. તો બોઇલ એટલે ઉકાળવું થાય ને. બરાબર, સમજ્યા? તો આ પ્રમાણે છે મિત્રો એના આન્સર્સ. ચાલો આગળ વધીએ. નંબર 81 એપ્રિશિએટ એટલે વખાણવું, પ્રશંસા કરવી. ઓપ્શન છે ડિક્ટેટ એટલે ચર્ચા કરવી થાય, સફોકેટ એટલે ગુંગળાવું થાય, કાઉન્સેલ એટલે સલાહ આપવી. પણ પ્રેઝ એટલે વખાણવું. એડમાયર પણ થાય એનો મતલબ. એડમાયર એટલે પણ વખાણવું થાય, પ્રેઝ એટલે પણ વખાણવું થાય. બરાબર, ચાલો નંબર નેક્સ્ટ 82 કેટેગરીકલી. કેટેગરીકલી એટલે સ્પષ્ટપણે, એકદમ ક્લિયરલી, એકદમ સ્પષ્ટપણે. ઓપ્શન વાઇઝલી, ક્લિયરલી, નીટલી, ક્વિકલી. તો અહીંયા ક્લિયરલી, એકદમ સ્પષ્ટપણે. બરાબર, નીટ એટલે સુઘડ થાય, ચોખ્ખું થાય. અહીંયા ચોખ્ખાની વાત નથી, અહીંયા સ્પષ્ટતાની વાત છે. એટલે આપણો આન્સર ક્લિયરલી આવશે. ઓકે. 83 કન્સીલ્ડ એટલે છુપાયેલું. ઓપ્શન કન્ક્લુડેડ, હિડન, ડિસ્ક્રાઇબ્ડ અને કોરિલેટેડ. તો છુપાવવું, સંતાડવું એને હિડન કહેવાય ને, હાઇડનું ભૂતકૃદંત હિડન. બરાબર. 84 સોલેસ. સોલેસ એટલે દિલાસો, કોઈને આપણે આશ્વાસન આપવું એને કહેવાય સોલેસ. ઓપ્શન છે કોન્સોલ, અવેઇટ, સ્પિરિટ, ઇન્ટેન્સ. ઇન્ટેન્સ એટલે તીવ્ર થાય, સ્પિરિટ એટલે જુસ્સો થાય, અવેઇટ એટલે રાહ જોવી થાય, અને કોન્સોલ એટલે કોઈને દિલાસો કે આશ્વાસન આપવું. બરાબર. નંબર 85 કન્ડેમ. કન્ડેમ એટલે સજા આપવી, કોઈને સજા કરવી. પેલો રાજકુમારી અને રાજાવાળો પાઠ હતો ને, જેમાં રાજકુમારી કોઈ સૈનિકના પ્રેમમાં પડે છે અને રાજા સજા આપે છે, એમાં આવે છે કન્ડેમ, સજા આપવી. તો ઓપ્શન સિગ્નલ, સિગ્નલ તો ના થાય. ગીવ પનિશમેન્ટ જ થાય ને, સજા આપવી. બરાબર, કન્સીલ ના થાય, સફોકેટ પણ ના થાય. ઓકે, તો આ પ્રમાણે છે મિત્રો એના આન્સર્સ. જોઈ લો જરા બરાબર. ચાલો આગળ વધીએ. 86 ડ્રિઝલ, ઝરમર ઝરમર વરસાદ, ધીમો ધીમો વરસાદ. તો બ્રીઝ, બ્રીઝ એટલે પવન. શિવરિંગ એટલે ધ્રુજવું. સરપ્રાઇઝ એટલે આશ્ચર્યચકિત. લાઇટ રેઇન એટલે હળવો વરસાદ, ધીમો વરસાદ. તો આન્સર આપણો લાઇટ રેઇન. ત્યારબાદ 87 કીપ લુકિંગ, જોઈ રહેવું, તાકી રહેવું. તો ટૂર એટલે પ્રવાસ, સી એટલે જોવું, વિસ્પર એટલે ધીમેથી બોલવું, અને ગેઝ એટલે જોઈ રહેવું, તાકી રહેવું. બરાબર. ચાલો ત્યારબાદ 88 સેન્ટ્રી. સેન્ટ્રી એટલે પહેરેદાર, ચોકીદાર એને કહેવાય સેન્ટ્રી. તો પોલીસ, ગાર્ડ, ટીચર અને ગુરુ. પોલીસ એનો મતલબ તો પહેરેદાર ન થાય, ટીચર અને ગુરુનો પણ ના થાય, તો બાકી વધ્યું ગાર્ડ એટલે રક્ષક. બરાબર, પહેરો ભરનાર એને કહેવાય સેન્ટ્રી. નંબર 89 સકમ્બ. સકમ્બ એટલે કોઈની શરણે થઈ જવું, કોઈના તાબે થઈ જવું. ઓપ્શન છે સરેન્ડર, મેક શ્યોર, ફાઇટ બેક, રેસિસ્ટ. રેસિસ્ટ એટલે પ્રતિકાર કરવો, ફાઇટ બેક એટલે પણ પ્રતિકાર કરવો. મેક શ્યોર એટલે ખાતરી કરી લેવી, પણ સરેન્ડર થઈ જવું એટલે શરણે થઈ જવું. બરાબર. ત્યારબાદ 90 અલ્ટર. અલ્ટર એટલે બદલવું. બરાબર. ઓપ્શન છે ચેલેન્જ, ફેશન, ચેન્જ અને એબડક્ટ. એબડક્ટ એટલે તો જપ્ત કરી લેવું, ઉપાડી લેવું, એને એબડક્ટ કહેવાય. બરાબર. ચેલેન્જ એટલે પડકારવું થાય, પણ ચેન્જ એટલે બદલવું થાય. બરાબર. તો આ પ્રમાણે છે એના સાચા આન્સર્સ. ચાલો આગળ વધીએ. 91 ક્રોલ એટલે સરકવું, પેટ ઘસડીને ચાલવું એને ક્રોલ કહેવાય.
વોક ફાસ્ટ ઝડપી ચાલવું, વોક સ્લો ધીમા ચાલવું, રન દોડવું. પણ ક્રીપ એટલે થાય છે સરકવું, બરાબર. તો ક્રોલનું સિમિલર ક્રીપ. 92 અપરોવર એટલે કોલાહલ, શોર બકોર, ઘોંઘાટ, એને કહેવાય અપરોવર. તો કામનેસ એટલે તો શાંતિ થાય, સ્ટીલનેસ એટલે પણ શાંતિ થાય, વિન્ડ એટલે પવન થાય, પણ નોઇઝ એટલે ઘોંઘાટ થાય, નોઇઝનો મતલબ, બરાબર. એટલે કોલાહલનું સિમિલર મતલબ કે અપરોવરનું સિમિલર નોઇઝ. 93 ક્રિવેસ એટલે ઊંડી તિરાડ, એને કહેવાય ક્રિવેસ. તો સ્મોલ ક્રેક તો નાની ક્રેક થાય, પણ ડીપ ક્રેક, ઊંડી ક્રેક, તિરાડ, એને કહેવાય ક્રિવેસ, બરાબર. સ્મોલ કેવ એટલે નાની ગુફા, લાર્જ કેવ મોટી ગુફા, એ તો ઓપ્શન સેટ થતું નથી. 94 છે વ્રેક એટલે વિનાશ થવો. તો ઓપ્શન છે મેન્ડ એટલે પણ કોઈ વસ્તુનું સમારકામ કરવું થાય, રિપેર એટલે પણ સમારકામ કરવું કે સાજું કરવું થાય, રેસિસ્ટ એટલે પ્રતિકાર કરવો, ડિસ્ટ્રોય એટલે નાશ કરવો થાય, બરાબર. ચાલો 95 ડિસિપલ એટલે શિષ્ય. ઓપ્શન છે ટીચર, સ્ટુડન્ટ, કિંગ અને સેન્ટ્રી. તો સીધી વાત છે, જોઈને ખબર પડી જ જાય, એકદમ ઇઝી નિયરેસ્ટ મિનિંગ છે કે ડિસિપલ એટલે શિષ્ય, સ્ટુડન્ટ એટલે પણ શિષ્ય, બરાબર. 96 ક્રિટિસાઇઝ એટલે વખોડવું, ટીકા કરવી. ઓપ્શન છે પ્રેઝ એટલે વખાણવું થાય, એપ્રિશિએટ એટલે પણ વખાણવું થાય, ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવું થાય, પણ ડેપ્રિશિએટ એટલે કોઈને વખોડવું, બરાબર. ડેપ્રિશિએટ બંને એકબીજાના વિરોધી થઈ ગયા, સમજ્યા. એટલે ક્રિટિસાઇઝનું સિમિલર થાય ડેપ્રિશિએટ. 97 ગ્રેડિયન્ટ મતલબ કે ઢાળ અથવા ઢોળાવ. ઓપ્શન રેડિયન્ટ એટલે તો એકદમ તેજસ્વી થાય, વાઇબ્રન્ટ એટલે તો એકદમ જીવંત થાય, બરાબર, ધ્રુજારીવાળું. સ્મૂથ એટલે લીસ્સું અને સ્લોપ એટલે ઢાળ, રાઈટ. તો ગ્રેડિયન્ટનું સિમિલર સ્લોપ. 98 નોવેલ એટલે નવીનતમ, એકદમ નવું નક્કોર, એને કહેવાય નોવેલ. તો ઓપ્શનમાં એન્શિયન્ટ એટલે પ્રાચીન, એ તો ના આવે, બુક એ પણ ના આવે, બરાબર. પણ ન્યૂનો મતલબ થાય છે નવીનતમ, બરાબર. ચાલો નેક્સ્ટ વર્ડ છે ગેઇન. 99 નંબર, ગેઇન એટલે મેળવવું. ઓપ્શન છે લૂઝ એટલે ગુમાવવું, ગેટ એટલે મેળવવું થાય ને, હેપ્પી એટલે ખુશ, જોયફુલ એટલે પણ આનંદિત કે ખુશ થાય. તો ગેઇનનું સિમિલર થશે ગેટ. ત્યારબાદ નેક્સ્ટ વર્ડ 100 નંબરનો ટ્રજ એટલે ભારે પગલે ચાલવું. ઓપ્શન છે વોક સ્લોલી વિથ હેવી સ્ટેપ્સ, વોક ફાસ્ટ, રન સ્લોલી. તો જુઓ અહીંયા ભારે પગલે ચાલવું મતલબ કે વિથ હેવી સ્ટેપ્સ, બરાબર. પહેલું ઓપ્શન આવશે અહીંયા આનો આન્સર, ટ્રજનું સિમિલર, બરાબર મિત્રો. તો આ પ્રમાણે છે એના આન્સર્સ, ચેક કરી લો તમે. આટલા નિયરેસ્ટ મિનિંગ, આ 100 નિયરેસ્ટ મિનિંગ ખાસ વાંચી અને સમજી લેવાના છે, બરાબર છે. ફરી મળીશું બીજા વિડીયો સાથે ટૂંક સમયમાં. ત્યાં સુધી ગુડ બાય.